આપ સર્વેને વૈદ્ય નિમેષના હાર્દિક નમસ્કાર. તૃતીય હસ્તપાદ શિરસામ પંચપિંડકા નિર્વર્તન્તે અંગ પ્રત્યંગ વિભાગસ્ય સૂક્ષ્મો ભવતિ. ગર્ભાવસ્થાના ત્રીજા મહિનામાં ગર્ભના અંગ પ્રત્યંગ મતલબ કે બે હાથ, બે પગ, ધડનું નિર્માણ થતું હોય છે. મતલબ કે ગર્ભના અવયવો સ્પષ્ટ દેખાવાના શરૂ થવા લાગે છે. આ માસમાં સ્ત્રીઓમાં ઉલટી, ઉપકા જેવા લક્ષણો તો ઓછા થઈ જાય છે, પરંતુ ગર્ભમાં બધી જ ઇન્દ્રિયોનો વિકાસ થવાનો શરૂ થઈ જતો હોય છે. મતલબ કે ગર્ભમાં કાન, નાક, આંખના પોપચા બનવાનું શરૂ થાય છે. તો આ માસમાં સ્ત્રીઓએ ખોરાકમાં તો વિશેષ કાળજી લેવી જ પડશે. જેમ કે ખોરાકમાં મગનો શીરો, મગના ચીલ્લા, ડ્રાયફ્રૂટ્સ, ગુલકંદ કે જે શરીરને ઠંડક આપે એવો ખોરાક લેવો જોઈએ. તદુપરાંત આ મહિનામાં હું સ્ત્રીઓને સલાહ આપું છું કે બાળકમાં ઇન્દ્રિયોનો વિકાસ થાય છે માટે ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ. સ્ત્રીઓએ ગર્ભ સાથે સંવાદ કરવાનો શરૂ કરવો જોઈએ અને ગર્ભ સાથે વાતચીત કરવાની શરૂ કરવી જોઈએ. જય આયુર્વેદ.